पद्मासना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ ગુરુજી. આજે આપણે ધોરણ 11માં આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 2ની અંદર વિભાગ ઈમાં દાખલા નંબર 10 અને એફની અંદર દાખલા નંબર 1 વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ સ્વાધ્યાયમાં વિભાગ ઈની અંદર જે દાખલા નંબર 10 છે એની પહેલાં રકમ આપણે સમજીએ. તો રકમની અંદર તમને કીધું છે કે એક કારખાનામાં કામ કરતા કારીગરોનું વર્ષ, જાતિ અને રહેઠાણ અનુસાર સંખ્યા દર્શાવતું કોષ્ટક નીચે પ્રમાણે છે. તમને અહીંયા કોષ્ટક તૈયાર આપેલું જ છે. કોષ્ટક આપણે અહીંયા તૈયાર કરવાનું નથી, પણ એ કોષ્ટકને આધારે તમને નીચે 3 પ્રશ્નો આપેલા છે. એ 3 પ્રશ્નોના આપણે ગણતરી કરી અને એના જવાબ આપણે આપવાના છે. તેમાં તમે જુઓ તો વર્ષ 2 છે, 2010 અને 2015 કોષ્ટકની અંદર 2 વર્ષની માહિતી આપેલી છે. ત્યારબાદ સ્થાનિક, બિન સ્થાનિક અને કુલ, અને એની અંદર પુરુષ સ્ત્રીઓની સંખ્યા. આમ તમને કોષ્ટકની અંદર બધી વિગતો આપેલી છે. હવે એમાં કોષ્ટક પરથી તમને પહેલો જે પ્રશ્ન એવો પૂછ્યો છે, અહીંયા કીધું છે કે 5 વર્ષના સમયગાળા દરમિયાન કારીગરોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે. તો પહેલાં તો કારીગરોની સંખ્યામાં કીધું છે અને 5 વર્ષના સમયગાળા દરમિયાન. તો આપણે ખબર છે, એક તમને વર્ષ આપ્યું છે 2010 અને બીજું આપ્યું છે 2015, એટલે એનો સમયગાળો છે 5 વર્ષનો જ છે. પણ તેમાં કારીગરોની સંખ્યામાં કેટલો વધારો થયો છે તે વધારો તમને અહીંયા ગોતવાનો કીધો છે. તો કોષ્ટકની અંદર તમે જોશો તો 2010માં કુલ કારીગરો કેટલા છે, તો કે 2010માં કુલ કારીગરો કેટલા છે, તો કે 2000. એવી રીતના 2015માં તમે જોશો તો એમાં કુલ કારીગરો કેટલા આપ્યા છે, 2000 અને 3000. કુલ કારીગરો 15માં આપ્યા છે 3000. બરાબર. તો 2010માં તમને 2000 આપ્યા છે અને 15માં 3000. તો તમે જોઈ શકો છો કે વધારો થયો છે, કે 2000 કારીગરો હતા એના 3000 કારીગરો થઈ ગયા 5 વર્ષ પછી. તો વધારો કેટલો કહેવાય, તો કે 1000નો વધારો થયો. કુલ કારીગરોની સંખ્યામાં 1000નો વધારો થાય છે. પણ અહીંયા જે વધારો છે એ તમને ટકાવારી વધારો કીધો છે. શું કીધું છે? ટકાવારી વધારો. તો માનો કે આપણે ટકાવારી વધારો જે છે, કુલ કારીગરોની સંખ્યામાં થતો ટકાવારી વધારો. તો એ ટકાવારી વધારો કઈ રીતના મેળવશો? તો આપણને ખબર છે અહીંયા વધારો કેટલો થયો છે, 1000નો. તો 1000 એટલે કઈ રીતના 1000 મળશે, તો કે 3000 માઇનસ 2000 એટલે તમને મળશે 1000. એને ભાંગ્યા આમાં આધાર, એટલે કે 2010નું વર્ષ છે એને આધાર તરીકે લઈ એની કુલ સંખ્યા, તો કે 2000, એને ગુણ્યા 100. બરાબર. આ રીતના આપણે ગણતરી કરવાની થશે. અથવા ત્રિરાશિ મૂકીને પણ તમે ગણતરી કરી શકો કે ભાઈ 2010માં કુલ કારીગરોની સંખ્યા 2000 હતી, તો 2000 સામા વધે તો 100% વધારો કહેવાય. એટલે 2000 એ 100%. તો 1000 એ કેટલા? તો અહીંયા 3000 માઇનસ 2000 એટલે 1000 થશે. તો 1000 એ કેટલા? તો એની તમે ગણતરી કરશો તો 1000 ભાગ્યા 2000 ગુણ્યા 100. તો કેટલા ટકા વધારો કહી શકાય? તો કે 50%. બરાબર. તો આ પ્રમાણે કેટલા ટકા વધારો થશે? 50%નો વધારો થાય છે. તેમ આપણે કહી શકીએ કે ભાઈ આ 5 વર્ષનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કારીગરોની સંખ્યામાં 50%નો વધારો થયો છે તેમ કહી શકાય. તો આ થઈ ગયો પહેલા પ્રશ્નોની ગણતરી અને એનો જવાબ. બરાબર. તમને કોષ્ટક અહીંયા તૈયાર આપ્યું છે. કોષ્ટક આપણે તૈયાર કરવાનું નથી, પણ એ કોષ્ટકમાં જે આંકડાકીય માહિતી છે તે માહિતી પરથી આપણે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તર તમને આપવાના કીધેલા છે. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે તમે જુઓ કે વર્ષ 2015ના બિન સ્થાનિક કારીગરોમાં કેટલા ટકાનો ઘટાડો થયો. હવે પહેલાં તો 2015નું વર્ષ કીધું છે, એની અંદર પાછા બિન સ્થાનિક કારીગરોની વાત કરી છે અને એમાં કેટલા ટકાનો ઘટાડો. અહીંયા પણ ટકાવારી ઘટાડો જ મેળવવાનો છે. તો સૌપ્રથમ તમે જુઓ 2015ની અંદર બિન સ્થાનિક કારીગરો કેટલા હતા? કુલ કારીગરો લેવા પડશે અહીંયા. બરાબર.
તો બિન સ્થાનિક કારીગરો તમે જુઓ તો 2010માં તમે જોશો તો 500 કારીગરો હતા અને 2015ની અંદર તો કે 400, બરાબર. તો આપણે અહીંયા ફરીવાર આની જેમ જ ગણતરી કરીએ કે 2010માં બિન સ્થાનિક કારીગરો કેટલા હતા તો કે 500. 2010માં 500 અને એવી જ રીતના 2015માં બિન સ્થાનિક કુલ કારીગરો કેટલા તો કે 400. આ પ્રમાણે કુલ કારીગરોની સંખ્યા 500 અને 400 છે. તમે જોઈ શકો છો કે 500 કારીગરો હતા 2010માં, જે 2015માં એટલે 5 વર્ષના સમયગાળા દરમિયાન કેટલા થઈ ગયા 400. તો ઘટાડો કેટલો થયો તો કે 100 કારીગરોની સંખ્યામાં ઘટાડો થાય છે અને એ ઘટાડો આપણને અહીંયા ટકાવારીમાં મેળવવાનો કીધો છે. તો એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ કે 2015ના વર્ષમાં બિન સ્થાનિક કારીગરોમાં થતો ટકાવારી ઘટાડો. તો એ ટકાવારી ઘટાડો મેળવવા માટે આપણે શું કરવું પડશે તો કે અહીંયા 500 હતા એમાંથી 400 કારીગરો થઈ ગયા છે એટલે કે 100 ઘટાડો થાય છે એટલે આપણે 500 - 400 ના છેદમાં 2010માં કુલ કારીગરો કેટલા હતા તો કે 500 ગુણ્યા 100, બરાબર. એટલે 100 ભાગ્યા 500 ગુણ્યા 100 તમે કરશો એટલે તમને શું મળશે, જે ટકાવારી ઘટાડો છે એ ટકાવારી ઘટાડો તમને કેટલા ટકા મળશે તો અહીંયા ગણતરી કરશો 100 ગુણ્યા 100 ભાગ્યા 500 એટલે આવશે 20%. તો આપણે કહી શકીએ કે 2015ના વર્ષમાં જે બિન સ્થાનિક કારીગરો છે એ કારીગરોમાં 20%નો ઘટાડો થાય છે. શું થાય છે 20%નો ઘટાડો. તો એ બીજા પ્રશ્નનો ઉત્તર આપણને મળશે. હવે એવી જ રીતના ત્રીજા વર્ષમાં તમે જુઓ તો તમને કીધું છે 5 વર્ષના સમયગાળામાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે. અહીંયા પુરુષની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા બંનેમાં ટકાવારી વધારો આપણે અહીંયા મેળવવાનો કીધો છે, ટકાવારી વધારો. તો માનો કે આપણે પહેલાં પુરુષોની સંખ્યામાં થતો ટકાવારી વધારો એ આપણે મેળવવું હોય તો આપણે પહેલાં તો 2010માં કુલ પુરુષો કેટલા છે અને 2015માં કેટલા છે અને વધારો કેટલો થયો છે એ સંખ્યા આપણે મેળવીએ. તો કોષ્ટકની અંદર તમે જુઓ તો વર્ષ 2010ની અંદર પુરુષોની સંખ્યા તમને કેટલી આપેલી છે તો કે 1500 આપેલી છે. કેટલી આપી છે 1500. અને 2015માં તમને પુરુષોની સંખ્યા આપી છે 2300. એટલે 1500માંથી 2300 થયા એટલે 800 કારીગરો જે છે એ પુરુષ કારીગરો જે છે એમાં વધારો થાય છે. શું થાય છે વધારો. તો અહીંયા આપણે ડાયરેક્ટ કરશું હવે કે 800નો વધારો થયો છે અને 2010માં પુરુષો કેટલા છે તો કે 1500. તો 800 ભાગ્યા 1500 ગુણ્યા 100 કરવા પડશે. 800 ભાગ્યા કુલ પુરુષો 1500 2010ના જે છે લેવાના થશે બેઝ યર તરીકે ગુણ્યા 100. તો આમાં તમે ગણતરી કરશો એટલે 53.33% વધારો તમને મળશે. તો આપણે કહી શકીએ કે 5 વર્ષના સમયગાળા દરમિયાન પુરુષોની સંખ્યામાં કેટલો વધારો થાય છે, ટકાવારી વધારો, તો કે 53.33%નો વધારો થાય છે તેમ કહી શકાય. એવી જ રીતના હવે સ્ત્રીઓની સંખ્યામાં ટકાવારી વધારો આપણે મેળવીએ તો કે સ્ત્રીઓની સંખ્યામાં થતો ટકાવારી વધારો. તો એમાં 5 વર્ષના સમયગાળામાં જોઈએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી 2010માં તો કે 500 સ્ત્રીઓની સંખ્યા આપેલી છે અને 2015માં તો કે 700. એટલે વધારો કેટલો થયો તો કે 200 સ્ત્રીઓનો વધારો થાય છે. તો અહીંયા આપણે એની પણ ગણતરી કરશું ડાયરેક્ટ 200 ભાગ્યા અને 2010માં સ્ત્રીઓની સંખ્યા છે 500 ગુણ્યા 100. બરાબર. 2010માં 500 સ્ત્રીઓની સંખ્યા હતી અને 2015માં 700 એટલે 200 સ્ત્રીઓની સંખ્યાનો વધારો થાય છે. એટલે 200 ભાગ્યા 500 ગુણ્યા 100 એટલે આવશે 40%. તો આના પરથી આપણે કહી શકીએ કે 5 વર્ષના સમયગાળામાં પુરુષોની સંખ્યામાં 53.33%નો વધારો થાય છે
અને તે જ રીતના સ્ત્રીઓની સંખ્યા જે છે એમાં 40%નો વધારો થાય છે. તો આ પ્રમાણે 3 માર્ક્સની અંદર આ 3 પ્રશ્નોના જવાબની ગણતરી કરી અને તમે લખી શકો. 3 માર્ક્સમાં દાખલો પૂછાશે. કોષ્ટકામાં તૈયાર કરવાનું નથી, તમને તૈયાર આપેલું જ છે. ત્યારબાદ હવે જોઈએ દાખલા નંબર 1 વિભાગ Fની અંદર પહેલો દાખલો. તો સૌપ્રથમ એની રકમ જોઈએ. તો રકમની અંદર તમને કીધું છે કે આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદન એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી 25 લેન્સનો એક નિદર્શ લેવામાં આવ્યો છે. એટલે તમને જે આંકડાકીય માહિતી છે એ તમને 25 લેન્સની જે માહિતી છે એ તમને આપેલી છે. આ લેન્સની જાડાઈ મિલીમીટરમાં તમને નીચે મુજબ આપેલી છે. એની જાડાઈ છે એના માપ તમને આપેલા છે. આ માહિતીને સમાન વર્ગલંબાઈવાળા 5 વર્ગોમાં વિભાજિત કરો. એટલે 5 વર્ગની અંદર એને વિભાજિત કરવાનું તમને કીધેલું છે. અને જુદી જુદી 25 તમને કિંમતો આપેલી છે. જો ઉત્પાદન એકમના અધિકારી એવું નક્કી કરે કે 1.510 મીમીથી ઓછી તેમજ 1.525 મીમી કે તેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા. તો ખામીવાળા કોને ગણવા એની માહિતી તમને આપેલી છે. તો તમે કરેલ વર્ગીકરણ પરથી નિદર્શમાં કેટલા ટકા ખામીવાળા એકમો હશે તે પણ જણાવો. તો પહેલાં તો અહીંયા તમારે નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડશે અને પછી તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે જે ખામીવાળા એકમો છે એ એકમોની માહિતી પણ તમારે અહીંયા મેળવવાની કીધી છે. તો સૌપ્રથમ તમે જે 25 કિંમતો આપેલી છે એના પરથી આપણે અહીંયા વર્ગો તૈયાર કરવાના છે. જે લેન્સની જાડાઈ આપેલી છે મિલીમીટરમાં એટલે મીમીમાં. ત્યારબાદ એને આવૃત્તિ ચિહ્ન મૂકવાના છે અને ત્યારબાદ છે લેન્સની સંખ્યા એટલે કે આવૃત્તિ જેને આપણે F કહેશું. આ પ્રમાણે 3 કોલમ આપણે બનાવવાની છે. હવે જે તમને 25 કિંમત આપેલી છે એમાં નાનામાં નાની કિંમત અને મોટામાં મોટી કિંમત એટલે કે લઘુત્તમ અને મહત્તમ એ કિંમત તમે જોશો તો લઘુત્તમ જે છે એ 1.505 છે. કેટલી છે લઘુત્તમ? 1.505 1.505 મીમી આપી છે. અને એ જ રીતના તમે જોશો તો કે મહત્તમ જે જાડાઈ છે એ તમને હાઈએસ્ટ તમને આપેલી છે 1.528 આવશે. કેટલા આવશે? 1.528. એટલે મહત્તમ તમને મળશે 1.528. બરાબર. તો આ પ્રમાણે લઘુત્તમ અને મહત્તમ આ 2 કિંમતો તમને મળી ગઈ. હવે અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે કે 5 વર્ગોમાં વિભાજિત કરવાનું કીધું છે. એટલે 5 જ વર્ગ તૈયાર કરવાના છે, એનાથી વધારે કે એનાથી ઓછા કરવાના નથી. તો પહેલાં તો આપણે એનો વિસ્તાર મેળવવો પડશે. તો વિસ્તાર કઈ રીતના મળશે? અગાઉ આપણે જોયું હતું મહત્તમ કિંમતમાંથી લઘુત્તમ કિંમત બાદ કરવાની. તો આપણે અહીંયા જોવું તો મહત્તમ કિંમત 1.528 માઇનસ લઘુત્તમ કિંમત તો કે 1.505. તો એની બાદબાકી કરશો તો તમને કેટલા મળશે? 0.023. આ એનો વિસ્તાર થઈ ગયો. હવે એ વિસ્તાર પરથી આપણે વર્ગો તમને અહીંયા તૈયાર કરવાના કીધા છે 5. તો વર્ગો 5 તૈયાર કરવાના કીધા છે, પણ વર્ગ લંબાઈ કેટલી મેળવવાની થશે? તો આને ભાંગી આપણે શું કરવાના? તો કે 5. 0.0 વર્ગ લંબાઈ તમારે મેળવવી હોય તો 0.023 તમને જે વિસ્તાર મેળવ્યો છે એને ભાંગ્યા 5 વર્ગોમાં આપણે વિભાજિત કરવાનું કીધેલું છે. તો એનો તમે ભાગાકાર કરશો તો તમને ભાગાકાર 0.0046 મળશે. બરાબર. તો આ થઈ ગઈ વર્ગ લંબાઈ. તો એને આપણે નજીકની રાઉન્ડ ફિગર લેવી હોય તો 0.005 આપણે આ વર્ગ લંબાઈ લેવાની થશે. અને 1.505 લઘુત્તમ છે ત્યાંથી આપણે વર્ગની શરૂઆત કરશું. તો 1.505 થી કેટલા છે વર્ગ લંબાઈ? તમારે 0.05 ઉમેરવાના. 0.005 તમે ઉમેરશો એટલે તમને વર્ગ મળશે 1.510. બરાબર. આ પહેલો વર્ગ થઈ ગયો. ત્યારબાદ એની પછીનો વર્ગ જોઈએ. હવે આમાં વર્ગ લંબાઈ સરખી જ છે, કારણ કે અહીંયા કીધું જ છે નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધું છે. એની પછીનો વર્ગ આપણે બનાવીએ 1.510 થી 1.515. 1.515 થી 1.520. 1.520 થી 1.525. હાઈએસ્ટ આપણે 28 છે એટલે હજી એક વર્ગ 5મો વર્ગ થશે. 5 વર્ગ તમે કીધેલા જ છે. 1.525 થી 1.530.
છેલ્લે આવશે કુલ. તો જે તમને 5 વર્ગ કીધા છે 1 2 3 4 અને 5 વર્ગ આ પ્રમાણે તૈયાર કરવાના છે. નિવારક છે એટલા માટે આપણે અહીંયા નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કર્યું છે. સતત એટલે કે વર્ગ લંબાઈ બધામાં સરખી લેવાની છે. હવે જે કિંમતો તમને આપેલી છે એ બધી કિંમતો પ્રમાણે આમાં જે વર્ગમાં જેનો સમાવેશ થતો હોય એની સામે એની આવૃત્તિ ચિહ્ન મૂકવાનું છે. તો આપણે જોઈએ 25 તમને કિંમતો આપેલી છે તેમાં પહેલી કિંમત છે 1.518. તો 1.518 તમે છે કયા વર્ગમાં એનો સમાવેશ થશે તો કે ત્રીજા વર્ગમાં. તો ત્યાં આપણે એનું આવૃત્તિ ચિહ્ન મૂકીશું. ત્યારબાદ 1.509 509 તમારે આવશે પહેલામાં. ત્યારબાદ 1.527 તો છેલ્લા વર્ગમાં આવશે. 1.505 પહેલા જ વર્ગમાં. 1.520 હવે જો અહીંયા 520 બે જગ્યાએ છે પણ નીચેનો જે વર્ગ હશે એમાં આપણે અહીંયા આવૃત્તિ મૂકવાની થશે કારણ કે એનો સમાવેશ તે વર્ગમાં થશે એટલા માટે. ત્યારબાદ એની પછીની કિંમત જોઈએ તો 1.511 1.511 તો કે બીજા વર્ગમાં. 1.518 તમારે ત્રીજા વર્ગમાં આવશે. ત્યારબાદ 522 1.522. ત્યારબાદ 1.528 છેલ્લા વર્ગમાં આવશે. ફરીવાર 1.528 એ પણ તમારે એમાં જ આવશે. ત્યારબાદ 1.520 આપણે નીચેના વર્ગમાં જ લેવાનું છે. ફરીવાર 1.520. ત્યારબાદ 1.514 1.514 તે બીજા વર્ગમાં આવશે. 1.508 પહેલા વર્ગમાં આવશે. 525 તો અહીંયા નીચેના વર્ગમાં લેવાનું થશે. ત્યારબાદ 1.506 એટલે પહેલો વર્ગ. ત્યારબાદ 1.519 ત્રીજો વર્ગ. ત્યારબાદ 1.523 તો અહીંયા 5નું આપણે જૂથ કરશું. ત્યારબાદ 521 એટલે પણ ત્યાં જ આવશે. 517 એટલે આવશે ચોથા વર્ગમાં ત્રીજા વર્ગમાં. ત્યારબાદ 521 પછી 517 તો 517 પણ તમારે 5નું જૂથ થશે અહીંયા. ત્યારબાદ 1.517 પછી 1.514 514 આવશે બીજા વર્ગમાં. ત્યારબાદ 1.515 એ આવશે ત્રીજા વર્ગમાં. 1.516 તે પણ તમારે અહીંયા જ આવશે. ત્યારબાદ 1.521 એ તમારે આ વર્ગમાં આવશે. ત્યારબાદ 1.507 તો 507 તમારે આવશે પહેલા વર્ગમાં. બરાબર. તો આ પ્રમાણે એક કિંમતમાં 1.521 હતું એટલે અહીંયા મિસ્ટેક થઈ છે, નીચે આવશે 1.523. તો આ પ્રમાણે જે 25 કિંમતો આપેલી છે એ બધી કિંમતો આપણે મૂકી. હવે આવૃત્તિનો સરવાળો મૂકીએ. અહીંયા પહેલામાં તો કે 5, ત્યારબાદ બીજામાં તો કે 3, ત્યારબાદ અહીંયા 5 ને 1 6 થશે, ત્યારબાદ 5 ને 3 8 થશે અને છેલ્લે આવશે 4. તો આ પ્રમાણે તમે જોશો તો 5 3 6 અને 7 આવશે. અહીંયા એક કિંમત આડાવડી થઈ ગઈ છે તો એનો ટોટલ કરશો તો n બરાબર કેટલા મળશે? 5 3 8 8 ને 6 14, 14 ને 4 18, 18 ને 7 25. બરાબર. તો n બરાબર 25. આપણે 25 ટોટલ લેન્સની જાડાઈની બધી મિલીમીટરમાં કિંમતો આપેલી છે એટલે n બરાબર 25 થશે. હજી એક તમને પ્રશ્ન પૂછ્યો છે, એ પ્રશ્નનો જવાબ પણ અહીંયા તમને આપવાનો કીધો છે. તો એમાં તમને કીધું છે કે જો ઉત્પાદન એકમના અધિકારી એવું નક્કી કરે કે 1.510 મીમીથી ઓછી, શું કીધું છે? 1.510. તો અહીંયા 510 આપણે જોઈએ 1.510 મીમીથી ઓછી એટલે ઉપર જવું પડશે. તો એમાં તમે જોશો તો કેટલા છે આવૃત્તિ?
5 છે, બરાબર. તો એવા 5 લેન્સની અહીંયા સંખ્યા છે. અને બીજું તમને એવું કીધું છે કે 1.525 મીમી કે તેથી વધુ જાડાઈ ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા. તો 1.525 કે તેથી વધુ એટલે કે છેલ્લો વર્ગ છે, થી વધુ એટલે કે નીચેની, તો કે એ તમને અહીંયા લેન્સની જાડાઈની સંખ્યા જે છે એ કેટલા છે લેન્સ, તો કે 4. તો એવા લેન્સ તમને છે એ ખામીવાળા ગણવાના કીધેલા છે. શું કીધું છે? ખામીવાળા. તો એ ખામીવાળા આપણને ખ્યાલ આવી ગયો, 5 ને 4 9 લેન્સ છે એ ખામીવાળા છે એમ આપણે કહી શકીએ. પણ એ તમને જે કીધું છે એ ટકાવારીમાં તમને માહિતી પૂછેલી છે. શેમાં પૂછેલી છે? ટકાવારીમાં. તો પહેલાં તો આપણને ખ્યાલ આવી ગયો 5 ને 4 9 એકમ છે એ 9 લેન્સ ખામીવાળા છે તેમ કહી શકીએ. તો પહેલાં આપણે એ લખી નાખીએ એની ગણતરી કે કુલ 9 લેન્સ ખામીવાળા છે, બરાબર. જે આપણે અહીંયા જોયું 1.510 કે તેથી ઓછા એવા 5 લેન્સ છે અને 1.525 કે તેથી વધુ એવા 4 લેન્સ, એટલે ટોટલ થઈ ગયા 9 લેન્સ ખામીવાળા છે. હવે આ 9 લેન્સ તમને સંખ્યા મળી, પણ રકમની અંદર તમને કેટલા ટકા ખામીવાળા એકમો હશે તે માહિતી તમને અહીંયા કીધેલી છે. તો ટકાવારી ખામીવાળા લેન્સની ટકાવારી. તો આપણને ખબર છે ખામીવાળા તો કે 9, એ કેટલામાંથી? તો કે 25માંથી 9 એકમો ખામીવાળા છે, એટલે 9 ભાગ્યા 25 ગુણ્યા 100. આ તમે ગણતરી કરશો તો ટકાવારી તમને 9 ચોકને 36% એકમો છે લેન્સ જે છે એ તમને ખામીવાળા હશે તેમ આપણે કહી શકીએ, બરાબર. એટલે અહીંયા તમને સૌપ્રથમ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધેલું છે, બરાબર. જેની માટે આપણે લઘુત્તમ કિંમત તો કે 1.505 મીમી અને મહત્તમ 1.528 5 વર્ગોમાં જ વિભાજિત કરવાનું કીધેલું હતું. એટલા માટે સૌપ્રથમ આપણે વિસ્તાર મેળવ્યો અને એ વિસ્તારને 5 વર્ગોમાં વિભાજિત કરવા માટે આપણે વર્ગ લંબાઈ મેળવી, જે આપણે 0.005 લીધી અને તેના પરથી આપણે આ વર્ગો તૈયાર કર્યા 1.505 થી 1.510. પછી વર્ગ લંબાઈ સરખી જ છે એટલે પ્રમાણે 5 વર્ગો અહીંયા તૈયાર થશે. પછી જે કિંમતો આપેલી છે આપણે અહીંયા સામે આવૃત્તિ ચિહ્ન મૂકી અને એની કુલ સંખ્યા n બરાબર 25 થઈ જશે. પછી તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે 1.510 કે તેથી ઓછી જાડાઈ હોય તેવા ખામીવાળા એકમો, તો કે એવા થશે લેન્સની સંખ્યા 5, એટલે એ 5, અને 1.525 કે તેથી વધુ તો એવા લેન્સની સંખ્યા અહીંયા 4. તો કુલ કેટલા થઈ ગયા? તો કે 9 લેન્સ છે એ ખામીવાળા છે 25માંથી, અને એની ટકાવારી તમને અહીંયા કીધેલી છે. એટલે એ 9 એકમો જે છે 9 લેન્સ તમને મળ્યા છે અને આપણે ટકાવારીમાં ફેરવવા માટે તો કે ખામીવાળા લેન્સની ટકાવારી કઈ રીતના મળશે? તો કે 9 લેન્સ ખામીવાળા છે એને ભાગ્યા કુલ લેન્સ છે 25 ગુણ્યા 100, એટલે તમને ટકાવારી મળશે 36%, બરાબર. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બંને દાખલા તમારે ગણવાના થશે. આમાં જો કંઈ ન સમજાણું હોય તો તમને જરૂરથી જણાવજો. ધન્યવાદ.